અમેરિકા અને ઈરાન વચ્ચે 105 દિવસથી ચાલી રહેલો વિવાદ ખતમ થઈ શકે છે। યુદ્ધ રોકવા માટે રવિવાર અથવા સોમવાર સુધીમાં બંને દેશો કરાર પર હસ્તાક્ષર કરી શકે છે। ટ્રમ્પ પહેલા જ કરાર અંગે વાત કરી ચૂક્યા છે। ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે કરાર રવિવાર અથવા સોમવારે થઈ શકે। બીજી તરફ ઈરાન પણ દાવો કરી રહ્યું છે કે કરારનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, પરંતુ હસ્તાક્ષર માટેની જગ્યા અને સમય હજુ નક્કી નથી। પાકિસ્તાનના નેતાઓ પણ જીનીવા પહોંચી રહ્યા છે। તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જીનીવામાં શાંતિ કરાર થઈ શકે છે। ઈરાન સાથેની ડીલને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથે રવિવાર અથવા સોમવારે કરાર થઈ શકે। ટ્રમ્પ પહેલા જ કરાર અંગે વાત કરી ચૂક્યા છે। ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે કરાર રવિવાર અથવા સોમવારે થઈ શકે। બીજી તરફ ઈરાન પણ દાવો કરી રહ્યું છે કે કરારનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, પરંતુ હસ્તાક્ષર માટેની જગ્યા અને સમય હજુ નક્કી નથી। પાકિસ્તાનના નેતાઓ પણ જીનીવા પહોંચી રહ્યા છે। તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જીનીવામાં શાંતિ કરાર થઈ શકે છે। ઈરાન સાથેની ડીલને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથે રવિવાર અથવા સોમવારે કરાર થઈ શકે।